હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ સારા જશો. તો જેમને પણ એસએમસીની ભરતી માટે ફોર્મ ભરવાનો છે અને ખ્યાલ નથી આવતો કે ફોર્મ કેવી રીતના ભરીએ, તો એમના માટે આ વિડીયો છે. આ ફક્ત અત્યારે જે વેકેન્સી પડેલી છે વાયરમેનની, એ ભરતી માટે નથી. કોઈ પણ ભરતી આવે, એસએમસીને રિલેટેડ કોઈ પણ ભરતી આવે તો સેમ આ જ પ્રોસેસ રહેશે તે ભરતીનો. તો આ વિડીયો છેલ્લા સુધી જરૂરથી જોજો, જેથી કરીને આવતા સમયમાં કોઈ પણ એસએમસીની નવી પણ ભરતી આવે તો તમને પ્રોસેસ યાદ રહે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારા પેજને ફોલો જરૂરથી કરી લેજો, જેથી કરીને તમને આવા નવા વિડીયોની માહિતી મળી રહે. તો ચાલો હવે વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં તો તમારે એસએમસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આવી જવાનું છે, જેની મેં લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે, અથવા તો તમે ડાયરેક્ટલી ગૂગલ પર સર્ચ કરાવી શકો એસએમસી, તો પણ તમે આ લિંક પર આવી જશો. પછી અહીંયા જે પણ બધી ભરતી બહાર પાડવામાં આવેલ છે તેની લિસ્ટ આપવામાં આવેલ છે. જે પણ ભરતી માટે તમારે અપ્લાય કરવાનું હોય તેની સામે અપ્લાય નાઉ ઉપર ક્લિક કરવાનું છે અને એના પછી એવી રીતના પેજ આવશે. હવે એમાં જો તમે રજિસ્ટ્રેશન પહેલાંથી કરેલું હોય તો તમારે ડાયરેક્ટલી લોગિન કરવાનું છે, અથવા તો તમે જો નવા છો તો રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશન માટે સૌથી પહેલાં તમારે અહીંયા ઈમેલ આઈડી એન્ટર કરાવવાની છે. ઈમેલ આઈડી એન્ટર કરાવીને કન્ફર્મ ઈમેલ આઈડી પર કરવાનું છે અને મોબાઈલ નંબર પણ એન્ટર કરાવવાનું છે. એના પછી કેપ્ચા એન્ટર કરાવી તમારી ઈમેલ આઈડી અને મોબાઈલ છે એને વેરીફાઈ કરવાનું છે. વેરીફાઈ ઓટીપીથી કરવાનું છે. તમે ઓટીપી જે ઈમેલ આઈડી એન્ટર કરાવી હશે એના પર ઓટીપી આવશે, એનાથી તમારે વેરીફાઈ કરાવવાનું છે. એના પછી અહીંયા તમારે ફર્સ્ટ નેમ ટાઈપ કરવાનું છે, તમારું લાસ્ટ નેમ ટાઈપ કરવાનું છે. એના પછી ક્રિએટ પાસવર્ડ કરાવવાનો છે. તમારે કોઈ પણ જે પાસવર્ડ બનાવવાનો હોય એસએમસી માટેનો એ તમારે ક્રિએટ કરાવવાનો છે અને એના પછી સબમિટ કરશો એટલે તમારો જે રજિસ્ટ્રેશન નંબર છે એ જનરેટ થઈ જશે. આ તમારે સાચવી રાખવાનો છે. ભવિષ્યમાં કોઈ એસએમસીની ભરતી આવે તો તેના માટે આ રજિસ્ટ્રેશન નંબર ને પાસવર્ડ જે તમે બનાવ્યો છે એ તમને યુઝમાં આવશે. એના પછી લોગિન પર ક્લિક કરવાનો છે. અહીંયા તમારે ટાઈપ કરવાનો છે જે તમને અત્યારે જે રજિસ્ટ્રેશન નંબર મળ્યો છે તે, અને જે પણ તમે પાસવર્ડ એન્ટર કરાવ્યો હોય તે. એના પછી અહીંયા તમારી જે પ્રોફાઇલ છે એ દેખાઈ જશે. જે પણ તમે ડિટેલ્સ ફિલઅપ કરેલી છે એ તમને અહીંયા સામે દેખાઈ જશે. એ તમારે એકવાર ચેકઆઉટ કરી લેવાની છે. એના પછી જે પણ ભરતી માટે ફોર્મ ભરવા માંગતા છો એની જે ડિટેલ્સ તમારી પાસે જે માંગવામાં આવેલ છે તે મતલબ તમારે એન્ટર કરાવવાની છે. હવે જોઈએ, પ્રોફાઇલ તો તમારું કમ્પ્લીટ જ છે, તમે એન્ટર કરાવી દીધેલું છે. હવે જે એપ્લિકેશન છે કરંટ રિક્રુટમેન્ટ માટે તમારે ફોર્મ ભરવાનું છે, એના માટે અહીંથી ઓપન કરાવી લેવાનું છે અને જે પણ ભરતી માટે ફોર્મ ભરવા માગતા હોય તેની સામે અપ્લાય નાઉ પર ક્લિક કરવાનું છે. અહીંયા 4 સ્ટેપ આવશે. પર્સનલ ડિટેલ પહેલાંથી ઓલરેડી એન્ટર કરાવેલું છે, એટલે અહીંયા તમારે એકવાર ચેક કરી લેવાનું છે અને સેવ એઝ ડ્રાફ્ટ કરવાનું છે. એના પછી પર્સનલ ડિટેલ અપલોડ થયા બાદ હવે તમારે એજ્યુકેશન ડિટેલ એન્ટર કરાવવાની છે. એજ્યુકેશન ડિટેલમાં જે પણ જે ભરતી માટે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. તમે કયું એજ્યુકેશન કમ્પ્લીટ કરેલું છે તે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. જે પણ ભરતી માટે જે યોગ્યતા માંગેલી હોય તે જ સિલેક્ટ કરવાની છે. અને સિલેક્ટ કર્યા બાદ જે તમારી એજ્યુકેશન ડિટેલ છે એની બધી ડિટેલ્સ અહીંયા એન્ટર કરાવવાની છે. એક્ઝામિનેશન પાસ ક્યારે કરેલી છે, કઈ ડિપ્લોમા છે, કઈ યુનિવર્સિટી લાગતી છે, ક્યારે પાસ કરેલું છે, તમારી ટકાવારી એન્ટર કરાવવાની છે. આ જેટલી પણ ડિટેલ માંગેલી છે એ તમારે એકવાર વ્યવસ્થિત જોઈને એન્ટર કરાવી દેવાની છે. અને એન્ટર કરાવ્યા બાદ તમારી પાસે એક્સપિરિયન્સ જો હોય તો એની ડિટેલ્સ અહીંયા માંગેલી છે એ તમારે ફિલઅપ કરવાની છે. જ્યાંથી પણ તમે એક્સપિરિયન્સ અથવા જોબ કરેલું છે કોઈ જગ્યાએથી તે તમે એન્ટર ડિટેલ કરાવવાની છે. એના પછી ડોક્યુમેન્ટ્સની ડિટેલ એન્ટર કરાવવાની છે કે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ અવેલેબલ છે. બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, જેટલા પણ અહીંયા બતાવેલા છે તેટલા બધા હોવા જરૂરી નથી. જેટલા પણ તમારી પાસે ડોક્યુમેન્ટ છે એની સામે બસ તમારે ટીક માર્ક કરવાનું છે. એ બતાવવાની જરૂર નથી કે તમારી પાસે કયા કયા છે. બસ તમારે અહીંયા ટીક માર્ક સામે કરાવી દેવાનું છે કે આટલાક ડોક્યુમેન્ટ છે એ મારી પાસે છે. હવે જો તમે એક કરતાં વધારે વાર અટેમ્પ્ટ કરેલા છે તો એના પણ અહીંયા સર્ટિફિકેટ તમારી પાસે જેટલા બી છે એ અહીંયા એન્ટર કરાવવાના છે. મતલબ તમારે જે છે એ ખરાની નિશાની કરાવવાની છે, ટીક માર્ક કરાવી દેવાનું છે. અને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ છે તો એના સામે પણ તમારે ટીક માર્ક કરાવવાનું છે. એનઓસી જો હોય
જો તમે કોઈ ઓલરેડી જોબ કરતા હોય તો એની પાસે એનઓસી માંગેલી હશે તો એનઓસી દર્શાવવાની છે. તમારું આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, જે પણ તમે ડિટેલ્સ જેની પણ દર્શાવવા માંગો એની સામે તમારે અહીંયા ટીક માર્ક કરાવી દેવાનું છે. અને એના પછી નીચે જે કેપ્ચા આપેલું છે એ કેપ્ચા ફિલઅપ કરવાનું છે. અહીંયા સામે નીચે આપેલું છે જે પણ કેપ્ચા આપેલું છે એ એન્ટર ટેક્સમાં કેપ્ચા કરાવવાનું છે. અને એના પછી તમારે એક ડિક્લેરેશન આપવાનું છે. અહીં કેપ્ચા એન્ટર કરાવો અને પછી ડિક્લેરેશન આપવાનું છે. ડિક્લેરેશનમાં તમારે યસમાં આપવાનું છે કે બધી ડિટેલ્સ એ બરાબર છે એમ કરીને યસમાં આપી દેવાનું છે. અને એના પછી નીચે આપેલું છે સબમિટ એપ્લિકેશન, એના પર ટિક માર્ક કરવાનું છે. અહીંયા સામે આપેલું છે નીચે સબમિટ એપ્લિકેશન, એના પર ટિક માર્ક કરવાનું છે. અને અહીંયા તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. ડોક્યુમેન્ટમાં બીજું કશું નહીં અપલોડ કરવાનું, બસ તમારે તમારો જે ફોટો છે એ અપલોડ કરવાનો છે અને સિગ્નેચર. ને અહીંયા ઉપર જે સૂચના આપેલી છે એ તમારે એકવાર વ્યવસ્થિત વાંચી લેવાની છે કે ફોટાનું છે કે પછી સિગ્નેચરનું છે, એની સાઇઝ કઈ રાખવાની છે, કયા ફોર્મેટમાં હોવી જોઈએ, જેપીજી ફોર્મેટમાં હોવી જોઈએ, એ તમારી ડિટેલ સરખી વાંચી લેવાની છે. એના પછી અપલોડ કરવાનું છે. એના પછી અપલોડ થયા બાદ જે તમારી એપ્લિકેશન છે એ એકવાર વ્યવસ્થિત રીતે ચેક કરી લેવાની છે. એકવાર નહીં, 2 વાર અથવા 3 વાર ચેક કરો, પણ એકવાર તમારે બધી ડિટેલ્સ વ્યવસ્થિત રીતે ચેક કરાવી લેવાની છે. ડિટેલ્સ ચેક કર્યા બાદ તમારે ફી પેમેન્ટ કરવાની છે. જે પણ કેટેગરી મુજબ જેટલી પણ ફી માંગેલી છે એ તમારે પેમેન્ટ કરવા પડશે. એટલે તમારે ફી પેમેન્ટ કરી લેવાની છે. અને એની જે રિસિપ્ટ છે એ તમારે સાચવી રાખવાની છે. પ્રોસીડ ટુ પે પર ક્લિક કરશો એટલે સામે તમને પેમેન્ટનો ઓપ્શન આપવામાં આવશે. જેના થકી પણ તમે પેમેન્ટ કરવા માગો એનાથી પેમેન્ટ કરી શકો છો અને રિસિપ્ટ સાચવી રાખવાની છે. અને તમારું જે ફોર્મ છે એ આવી રીતના ભરાઈ જશે.